ક્યારે વિચાર્યું છે કે કોઈના લગ્નનો કાયદો ફક્ત ધર્મ બદલવાથી જ બદલાઈ શકે? આજે આપણે એક એવા જ કોર્ટ કેસની વાત કરવાના છીએ જેણે આ જ સવાલને બરાબર કેન્દ્રમાં લાવી દીધો. આ કેસે ભારતમાં લગ્ન, ધર્મ અને સમાનતા પરની દાયકાઓ જૂની ચર્ચાને ફરીથી સળગાવી દીધી. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આપણા દેશમાં લગ્ન અને છૂટાછેડા જેવા અંગત મામલાઓ માટે પર્સનલ લો છે, એટલે કે દરેક ધર્મના પોતાના અલગ કાયદા. પણ સવાલ ત્યારે ઊભો થાય જ્યારે કોઈ વ્યક્તિ માત્ર બીજા લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખે, જેથી એના પર અલગ કાયદો લાગુ પડે. અને બસ આ જ મુદ્દો એક મોટા વિવાદનું કારણ બન્યો. અને આ બધી ચર્ચાના મૂળમાં છે એક કોન્સેપ્ટ, સમાન નાગરિક સંહિતા, જેને આપણે યુસીસી કહીએ છીએ. આ એક એવો વિચાર છે જે કહે છે કે લગ્ન, છૂટાછેડા, વારસાઈ જેવા અંગત મામલાઓમાં દરેક ભારતીય નાગરિક માટે, ભલે કોઈ પણ ધર્મનો કેમ ન હોય, બસ એક જ કાયદો હોવો જોઈએ. તો આ યુસીસીનો આઈડિયા આવ્યો ક્યાંથી? તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવો વિચાર નથી, પણ એના મૂળ તો આપણા બંધારણમાં જ છે. હા, આપણા બંધારણના ઘડવૈયાઓએ કલમ 44માં આ વાત મૂકી હતી. જોકે આ એક માર્ગદર્શક સિદ્ધાંત છે, એટલે કે એ ફરજિયાત નથી, પણ સરકાર માટે એક લક્ષ્ય છે, એક દિશા છે. પણ થયું એવું કે વર્ષોના વર્ષો સુધી આ વાત મોટે ભાગે કાગળ પર જ રહી ગઈ. ચાલો હવે કાયદાની મોટી મોટી વાતોમાંથી બહાર આવીએ અને એ લોકોની કહાનીઓ પર નજર કરીએ જેમણે આ કાયદાકીય ગૂંચવણને કારણે ઘણું સહન કર્યું. આ જ કહાનીઓએ આ મુદ્દાને કોર્ટના દરવાજા સુધી પહોંચાડ્યો. આ વાર્તા છે મીના માથુર, ગીતા રાણી અને સુષ્મિતા ઘોષની. આ ત્રણેય મહિલાઓની સમસ્યા એક જ હતી. તેમના હિન્દુ પતિઓએ પોતાના પહેલા લગ્ન ચાલુ હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો. આ મહિલાઓ એક એવી કાયદાકીય છટકબારીમાં ફસાઈ ગઈ હતી જેણે એમની જિંદગી ઉથલપાથલ કરી નાખી. તો સવાલ એ છે કે આ છટકબારી હતી શું? જો હિન્દુ લગ્ન કાયદો કહે છે કે એક સમયે એક જ પત્ની રાખી શકાય, પણ મુસ્લિમ પર્સનલ લૉમાં એક પુરુષને 4 પત્નીઓ રાખવાની છૂટ છે. બસ કાયદાના આ જ તફાવતનો કેટલાક લોકોએ ગેરફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. અને આખરે આ જટિલ મામલો પહોંચ્યો દેશની સર્વોચ્ચ અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટમાં. આ કેસ ઓળખાયો સરલા મુદ્ગલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1995ના નામથી. સરલા મુદ્ગલ કલ્યાણી નામની એક સંસ્થા ચલાવતા હતા જે આવી પીડિત મહિલાઓની મદદ કરતી હતી. અને પછી આવ્યું વર્ષ 1995. સુપ્રીમ કોર્ટે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો જેણે ભારતમાં પર્સનલ લો અંગેની ચર્ચાની દિશા જ હંમેશા માટે બદલી નાખી. સુપ્રીમ કોર્ટ સામે સવાલ એકદમ સીધો અને સ્પષ્ટ હતો. શું કોઈ હિન્દુ પુરુષ ફક્ત ઇસ્લામ ધર્મ અપનાવીને પોતાના પહેલા હિન્દુ લગ્નને આપોઆપ ખતમ કરી શકે છે અને બીજા લગ્ન કરી શકે છે? તો કોર્ટે શું કહ્યું? આ જટિલ સવાલનો શું જવાબ આપ્યો? ચાલો જોઈએ કે કોર્ટે કાયદાની આ છટકાબારીને કઈ રીતે હંમેશ માટે બંધ કરી દીધી. કોર્ટનો જવાબ હતો એક મોટો અને સ્પષ્ટ ના. માત્ર ધર્મ બદલવાથી પહેલા લગ્ન રદ્દબાતલ નથી થઈ જતા. કોર્ટે આ વાતને 3 મુદ્દામાં એકદમ સાફ કરી દીધી. પહેલું, હિન્દુ કાયદા મુજબ થયેલા લગ્ન પતિના ધર્મ બદલવાથી તૂટી જતા નથી. બીજું, ધર્મ બદલ્યા પછી કરેલા બીજા લગ્ન ગેરકાયદેસર અને શૂન્ય ગણાશે. અને ત્રીજું, આવું કરનાર પતિ દ્વિપત્નીત્વના ગુના હેઠળ સજાને પાત્ર બનશે. મતલબ કે સીધી વાત છે, કોઈ વ્યક્તિ એક કાયદા હેઠળ લગ્ન કરીને ખાલી બીજો ધર્મ અપનાવીને એ લગ્નની જવાબદારીઓમાંથી ભાગી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કાયદાના દુરુપયોગનો આ દરવાજો સજ્જડ બંધ કરી દીધો. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ ચુકાદાની અસર તો ઘણી દૂર સુધી પહોંચવાની હતી. એણે રાષ્ટ્રીય સ્તરે એક મોટી ચર્ચાને ફરીથી જીવંત કરી દીધી. ખબર છે, કોર્ટે ખાલી આ લગ્નો વિશે જ વાત નહોતી કરી. એમણે આ તકનો ઉપયોગ એક મોટા મુદ્દા પર ધ્યાન દોરવા માટે કર્યો. અને એ મુદ્દો હતો સમાન નાગરિક સંહિતા. કોર્ટે યુસીસી લાગુ કરવામાં સરકારની નિષ્ક્રિયતા પર સખત ટિપ્પણી કરી. જસ્ટિસ કુલદીપ સિંઘે તો જરાય સંકોચ રાખ્યા વગર એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આજના શાસકો કલમ 44ને એ કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢવાના મૂડમાં નથી જ્યાં એ 1949થી પડી રહી છે. આ શબ્દો કોર્ટની ચિંતા અને નારાજગી બતાવે છે. આખી વાતને સમયરેખા પર જોઈએ તો 1950માં બંધારણમાં કલમ 44 આવી. 1995માં સરલા મુદ્ગલ કેસે તેને ફરીથી ચર્ચામાં લાવી. અને આજે 22મા કાયદા પંચ દ્વારા આના પર લોકોના મંતવ્યો મંગાવવામાં આવી રહ્યા છે.
મતલબ કે આ ચર્ચા એક નવા જ તબક્કામાં પહોંચી છે. આ બતાવે છે કે 1995નો એ ચુકાદો આજે પણ કેટલો મહત્વનો છે. તો આ બધી જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. સરલા મુદ્ગલ કેસના આટલા દાયકાઓ પછી શું બધા નાગરિકો માટે એક સરખો કાયદો જ ખરેખર ન્યાય અને સમાનતાનો સાચો રસ્તો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છે, પણ તેની ચર્ચા આજે પણ એટલી જ જોરશોરથી ચાલી રહી છે.